પશુપતિનાથ મહાદેવ. સુંદર મજાની એ સુત પુરાણી સનકાદિક ઋષિઓને બદ્રિકાશ્રમની અંદર કથા સંભળાવી રહ્યા છે. હાથમાં વીણા લઈ જ્યારે નારદ ઋષિ બદ્રિકાશ્રમ પધાર્યા ત્યારે સનત કુમારોમાં ભેટો જે પ્રથમ બ્રહ્માદિના માનસ પુત્રો ચાર, એ ચારેના નામ, એકનું નામ છે સનંદન, એકનું નામ છે સનાતન, એકનું નામ છે સનત કુમાર અને સુનંદન. ચારેનું નામ ભેગું કરી એટલે સનત કુમારો થાય. સનાતન, સુનંદન, સનાતન ચારે સનત કુમારો બ્રહ્માના પ્રથમ માનસ પુત્ર છે. અને એ બ્રહ્માના પુત્રો સનત કુમારો જે છે એ કાયમી એની ઉંમર એક સરખી રહે. આપણા શરીરને વૃદ્ધપણું આવે, શરીરમાં ફેરફાર થાય મારે તમારે, પણ સનત કુમારોને એનું એ શરીર રહે કાયમી 5 વર્ષના રહે, 6થા વર્ષમાં પ્રવેશ જ ન થાય. આને સનત કુમારો કહે છે. એ નારદ ઋષિને સુંદર મજાનો આસન આપી અને નારદની ચિંતાનું કારણ પૂછે છે. નારદના ચહેરા ઉપર થોડીક ઉદાસીનતા છે.
અને જ્યારે જ્યારે સંતોને ઉદાસીનતા થાય, કોઈ સાચા સાધુને ઉદાસીનતા થાય, એનાથી જગતને ફાયદો થાય. જ્યારે વ્યાસને ઉદાસીનતા આવી ત્યારે જગતને એ ફાયદો થયો કે મને તમને ભાગવત પુરાણ કહ્યું. નારદજીને ઉદાસીનતા આવી, એના દ્વારા મને તમને ભક્તિ પુષ્ટ કરવા માટે કયો સત્સંગ કરવો એ હમણાં સમજાવજો. એ જગતને ફાયદો થયો. તુલસીદાસજીને ઉદાસીનતા થઈ, જેને જગતને રામચરિતમાનસ મળ્યો. અને સંતો તો એમ જ કહે છે ને કે જેટલો ભગવાનના નામ લીધા વગરનો સમય જાય એ બધો વ્યર્થ છે. એ સમય વ્યર્થ છે. જય હો. હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જવ તવ સુમિરન ભજન હોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જવ તવ સુમિરન ભજન હોઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ. હનુમાન કહે છે કે જ્યાં સુધી ભગવાનનું ભજન ન થયું, રામ નામ ન લેવાનું, એ દિવસો બધા વ્યર્થ ગયા. હનુમંત વિપત્તિ પ્રભુ, મોટામાં મોટી ભગવાન હે રામ, વિપત્તિ એ છે કે તમારું નામ નથી લેવાનું. એ મોટી વિપત્તિ છે. ઘણા તમે સાધુએ જોયા છે, અમુક સંતો છે મેં જોયા છે, વાતો કરતા હોય તો પણ એના જીભની અંદર એનું સ્મરણ શરૂ હોય. તમને એમ થાય બાપુએ હોકારો ન દીધો, ફલાણા બાપુએ હોકારો ન દીધો, ફલાણા સંતે હોકારો ન દીધો, ફલાણા ગોરદાદાએ, પણ એના ભજનમાં લીન હોય છે. એટલે ઘણી વખત સુકાઈ જતું હોય છે. સતત સુમેરન, જેને અજંપા જાપ કહેવામાં આવે છે. અને આપણા ડોંગરીજી બાપા મહાન ભાગવતાચાર્ય એ ડોંગરીજી બાપા એમ કહેતા કે 12 વર્ષ સુધી કોઈ નિત્ય ત્રિકાલ સંધ્યા કરે અથવા તો સહસ્ત્ર નામનો પાઠ કરે. ભગવાનના 1000 નામ છે. કેટલા? 1000. આપણે સત્યનારાયણની કથા કરીએ એમાં ભગવાનના 1000 નામ છે. એ જ પૂજા, એ જ મહિમા. એ કોઈ 12 વર્ષ કરે બાપા, તો એના ભાગ્યની રેખા બદલાઈ જાય છે, વિધિના લેખ ફરી જાય. 12 વર્ષ કરવું પડે. તમને અનુભવ હોય કે ન હોય, ઘણી વખત મારે આમ હૃદય ભરાઈ જાય છે, એટલે કે એમાંથી હું પસાર થયો છું, એમાંથી હું પોતે પસાર થયો છું. એક ઘર હરખું ન ચલાવી શકીએ, છતાંય એટલા લોકો કથા સાંભળવા માટે વધારે. એ મને તો એવું લાગે છે કે ખરેખર ભગવાનના નામના પ્રતાપ છે. કોણ સાંભળે? મને કોઈ ન સાંભળે. આખું જગત સાંભળે, સમગ્ર સમાજ સાંભળે. શેના નામ? એ ભગવાનના નામના પ્રતાપે. વ્યક્તિ મહત્વ નથી, વ્યક્તિ મહત્વ નથી, ભગવાનનું નામ એ મહાન છે. તમે અખતરો કરો કાયમ, સવાર બપોર ને સાંજ, એમ ન થાય તો 2 ટાઈમ સવાર સાંજ, એક ટાઈમ
एक घड़ी आधी घड़ी आधी में बुनियाद तुलसी संगत साधती कटे छोटे अपराध करोड़ों जन्मना पाप હોય તો નાશ થઈ જાય આ ભગવાનના નામનો મહિમા છે ઘણાને એમ થાય આમાં ક્યાં બતાય છે એટલા ટાઈમથી નામ લઈએ છે એટલા ટાઈમથી જપ કરીએ છીએ પણ આનું કઈ પરિણામ તો મળ્યું નથી આપણે એવી ફરિયાદ કરતા ને લોકો અમે એટલો જાપ કર્યા આટલી પૂજા કરી એટલા પાઠ કર્યા પણ ફળ ન મળ્યું તો સંતો કહે છે કે ગામડાઓમાં પહેલા આ વડીલોએ બધાએ જોયેલું છે મેં તમે બધાએ કે માટીની કોઠીઓ બનાવવામાં આવતી એમાં અન્ન રાખવામાં આવે ઘઉં બાજરો એમાં બધું ભરતા ને કે બગડે નહીં આખો વર્ષ એ રાખવામાં આવે અને જ્યારે જરૂર પડે એમાંથી ધર્મ કરવાની ઘર માટે જરૂર પડે ત્યારે નીચેના કાણામાંથી ખોલી અને લેવાનું અને પછી પાછું આપણે એ બંધ કરી દઈએ ઉપરથી ઢાંકણું નહીં ખોલવાનું નીચેથી કાણા એમાં તમે પહેલા ખૂબ બાજરો ભર્યો અને ઉપર ઘઉં ભર્યા તો તમારે જરૂર છે ઘઉં ની અને નીચેથી કાણું ખોલો તો શું આવે બાજરો આવે ઘઉં ન આવે એમ મેં તમે ઘણું સારું કર્યું ઘણા ભગવાનના નામ લીધા ઘણા પાઠ લીધા ઘણી પૂજા કરી ઘણા તીર્થયાત્રા કરી પણ પરિણામ એટલે નથી મળતું જે તમારી કોઠીના તળિયે જે દાગ છે એ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી ક્યારેય પરિણામ નહીં આવે એ દાગ જો નીકળી જાય નીચેનો બાજરો જો ખાલી થઈ જાય તો અવશ્ય એ કારણમાંથી ઘઉં આવે એમ મારી તમારી કોઠીના તળિયે દાગ છે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા આ થોડું થોડું ઘટે ક્યારે જ્યારે તમે નામની શરૂઆત કરો ત્યારે ત્યાંથી જ બળવાનું શરૂ થઈ જાય આપણે આમાં આગળ ભાગવતજીમાં કથા છે કે પ્રહલાદજીને માત્ર 6 મહિનામાં ભગવાન મળ્યા નાની ઉંમરમાં ભજન શરૂ કર્યું થોને 6 મહિનામાં ભગવાન મળ્યા તપ કરવા ગયા 6 મહિના તપસ્યા કરી ભગવાન અને આપણને 60 વર્ષે નથી મળ્યા તો એનું કારણ સંતો કહે છે આગલા જન્મમાં એનું ભજનનું એટલું બેલેન્સ હતું એને એટલું ભજન કરેલું હતું કે એને ભગવાન મળવાના હતા એ પહેલા વિધિના વિધાન પ્રમાણે વૈકુંઠ જવું પડ્યું અને બીજો જન્મ જ્યારે થયો ઉતાનપાદને ત્યાં ધ્રુવનો પણ આગળનો જે આત્મા હતો માના કહેવાથી જાગી ગયો કારણ કે એ પિતાના ખોળામાં જ્યારે બેસવા ગયા હતા ત્યારે એમની ઓરમાનમાં જે હતા ઉતાનપાદના ધર્મપત્ની જે માનીતી રાણી હતી સુરુચિ એને કીધું તો વે ધ્રુવ તારા પિતાના ખોળામાં જો તારે બેસવું હોય તો ન્યા નહીં તારે પહેલા મારા પેટે જન્મ લેવો પડે તો તને ત્યાં અધિકાર મળે એટલે એવું હતું ને માનીતી રાણીને હનુમાન માનીતી રાણીનો પુત્ર પિતાના સિંહાસન ઉપર બેહી તો તને અધિકાર ત્યાં એ ખોળામાં બેહવાનો મળે અને પ્રહલાદને જેમ પિતાએ વિરોધ કર્યો ને એમ અહીંયા ઓરમાન માએ ધ્રુવનો વિરોધ કર્યો ધ્રુવ 5 વર્ષનું બાળક રડતા રડતા આવી અને પોતાની માં સુનીતિ જેની સારી નીતિ અને સુઋષિ છે એમના દીકરાનું નામ છે ઉત્તમ માની પાસે રડી કીધું મારી મોટા ભાઈ મને મારા પિતાના ખોળામાં બેસવાની ના પાડી રડવા લાગ્યા ત્યારે શું નીતિ સારી નીતિ સારા સંસ્કાર હતા ને એને વિરોધ ન કર્યો મારા દીકરાનો એટલો હક છે આ છોકરાનો એટલો હક છે બેસવાનો એવો વિરોધ ન કર્યો પણ એટલું કીધું ધ્રુવને કે હે બેટા
આ પિતાના ખોળામાં બેસ, આજ બેસાડે કાલ ઉભો કરી મૂકે, એના કરતા એ ધ્રુવ, હું તને માં તરીકે એટલું કહું છું બેટા, તો એવા પિતાના પરબ્રહ્મના ખોળે જઈને બેસ, એનું ભજન કર, કે ત્યાં ક્યારેય કોઈ તને ઉઠાડી ન શકે, કોઈ તને ઉભો ન કરી શકે. એક જ ટકોરે ધ્રુવજી જાગી ગયા, કારણ કે આગલા જન્મનું ભજનનું બેલેન્સ પડ્યું અને 6 મહિનામાં ભગવાન મળ્યા. એમ મને તમને જ્યાં સુધી ભજન પરિપક્વ નહીં થાય ત્યાં સુધી વિચારો અલગ અલગ આવ્યા કરશે. આપણે કહીએ ને મંદિરમાં મગજ ઠેકાણે નથી. મન બહુ સંચળ છે. મન છે ને એ મરકટ. સંતો એમ કહેતા વાંદરા જેવું મન છે. ઘડીક આ ડાળેથી આ ડાળે, આ ડાળેથી આ ડાળે, એમ મન ભટક્યા કરે. તો સંતોને જ્યારે વ્યથા થાય એનાથી જગતને ફાયદો થાય. અને મેં કીધું 12 વર્ષ કોઈ ભગવાનના નામનો ત્રિકાળ સંધ્યા પાઠ કરે, શાસ્ત્ર નામનો પાઠ કરે તો વિધિના લેખ અવશ્ય ફરી જાય છે. હું મારી ગેરંટીથી તમને બોલું છું. કોઈ તમને ગેરંટી નહીં આપે, પણ હું તમને ગેરંટી આપું કે તમે 12 વર્ષ આ કરો તો તમારા જે ભાગ્ય છે, જે કાંઈ છે એ વિધિના લેખ અવશ્ય ફરી જાય. નકર કહે છે ઘણા ન ફરે, વિધિના લેખ ન ફરે, વિધિના લેખ ન ફરે. પણ મહાન સંત ડમરીજી બાપા જો કહેતા હોય કે વિધિના લેખ ફરી જાય, મહાપુરુષો એમ કહેતા હોય, આપણો ધર્મગ્રંથ એમ કહેતો હોય, તો મને કહેવામાં કોઈ આપત્તિ નથી. નારદજીને કહે છે તમારા ચહેરા પર આટલી ઉદાસીનતા, ત્યારે નારદ હવે પોતાની વ્યથા સનત કુમારોની પાસે ઠાલવે છે. ત્યારે નારદ કહે છે કે હે સનત કુમારો, મારી ઉદાસીનતાનું કારણ તમે સાંભળો કે હું પૃથ્વી પર ફરી રહ્યો હતો. આ પૃથ્વી પર દરેક જગ્યાએ ફરું છું. અને નારદ બોલે છે કે હું આટલી જગ્યાએ ફર્યો. પુષ્કળમ પ્રયાગમ કાશી ગોદાવરી હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતબંધુનમ. નારદ કહે છે હું પ્રયાગ ગયો, કાશી ગયો, અયોધ્યા ગયો, ગોદાવરી નદી હરિક્ષેત્ર હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, હું સમગ્ર પૃથ્વીના તીર્થોમાં ગયો. પણ લોકો આળસુ અને મંદ બુદ્ધિ છે. પેટ ભરવું એ જ એની વૃત્તિ છે. તીર્થ બધા વિલાસી થઈ જાય. માણસો તીર્થમાં જાય પણ શું કામ? કે મહોત્સવ કરો. નારદે કહ્યું છે કન્યા વિક્રયો. હું પૃથ્વી પર ગયો તો કન્યાઓ વેચાય છે. આજ પણ મળે છે. એટલા રૂપિયા ભરી ગયો એટલે હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓએ જોયું કે કન્યાઓ વેચાય છે. તીર્થ વિલાસી બની ગયા. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, મોજ શોખ. તો જાત્રાનો અર્થ શું છે? મહાપુરુષો કહે છે જા વત્તા તર. આ જાત તરીને આવજો. જાત્રા જા તર વત્તા. જાત્રા કરવા જાને તો તરીને આવજો, કંઈક લઈને આવજો. પણ આ ભાઈ કે હું લઈને તો આવ્યો કે શું? એ કે જે હતું એ નહીં લઈને આવ્યો, પણ કયું ઘરે હતું એ નહીં. બીજું કે ગાડી ગુજરા તો ફકીર નાખ્યું. અહીંયા તો હૃદય પરિવર્તન કરવાનું છે. હૃદય મલકાઈ જાય એની આ વાત છે. નારદ કહે
આવા તીર્થો વિલાસી બની ગયા. એક જગ્યાએ હું યમુના કિનારે ગયો તો એક સ્ત્રી યુવાન પોતાના પાસે બે વૃદ્ધ પુરુષો મળ્યા. એ સ્ત્રી મને જોઈને બોલવા લાગી, સાધુ સાધુ ક્ષણમ તિષ્ઠિ દર્શન તવ લોકસ્ય ભાર. એ સ્ત્રી મને જોઈને બોલવા લાગી, હે સાધુ થોડી વાર ઉભા રહો, થોડી વાર ઉભા રહો, થોડી વાર ઉભા રહો. અને હું ઉભો રહ્યો. મેં એ સ્ત્રીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એ સ્ત્રીએ જવાબ આપ્યો કે લોકો મને ભક્તિ કહે છે. યમુનાના કિનારા ઉપર આ બે પુરુષો એ મારા બાળકો છે. કોણ? તમે જ્ઞાન અને વૈરાગ્ય. એ વૃદ્ધ યોગે વૃદ્ધ થયા છે. કાલ યોગે નજર જરૂર. કાલ યોગે એ વૃદ્ધ થયા છે. હવે મા યુવા અને દીકરા ઘરડા. આપણે એવું છે, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, બધું કરીએ, પણ જ્ઞાન અને વૈરાગ્ય બે ગઢા છે આપણે વૃદ્ધ છે. કેમ? કારણ કે આપણે બીજાનું હાચું પડવા જ નથી. સત્સંગમાં બેઠા હોય હાચું પડવા જ નથી, નહીં આનું આમ જ છે, એટલે એ જ્ઞાન તમારું વૃદ્ધ છે. અને વૈરાગ્યની તો વાત જ ક્યાં કરવાની. ઘડીકમાં વૈરાગ વિખાઈ જાય, થોડી વારમાં વૈરાગ પૂરો થઈ જાય. એ તો જ્યાં સુધી બે બોલતા ન હોય ત્યાં સુધી આપણને એમ લાગે વૈરાગ તો આનો જ લાગે ને. હવે તો કે ગિરનાર હોઈ જવું છે. સંસારમાં હવે કાંઈ નથી, આ બધું ખોટું છે. હવે તો એ ભગવાનનું નામ લેવું છે, ભજન કરવું છે. આ બધી બળતરા મૂકી દો. પણ ટકાઈ કેટલી ઘડી જ્યાં આવે ઘરના ગરમ ગરમ રોટલી, ભજીયા, છાશ, દૂધ ને મરચાં નામ આપે, ત્યાં તો બધો વૈરાગ ગિરનારના સીમાડા કભી જાય. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં હરે
ગોરંગા ભેળા ન બેસ. ચંદુભાઈ બહુ સરસ બોલે, પણ બાપુ અમારે ફેરવી નાખે. કઈ કડી બોલ્યા? કપટી, ક્રોધી, કામી, ક્રોધી, લોભી. લોભી. અને બાપુએ ફેરવી નાખે. એટલે ક્રોધી મને ગમે, તમે કેમ ના પડે? ના પડે, ક્રોધી નહીં બાપુ. બોલાવે નહીં, ખબર ને તમને બાપુ? હામું નો જો, હામું દો ને તમે એને કાતરા. ગમે ત્યારે જો આપણે કેમ દેશી ભાષામાં આપણે ચોટલી બ્રહ્માંડ જ લખ્યું, જ્યારે બોલાયું ન થાય બોલે ના ના પાય. અમારા ઘરની વાત છે, તમને કરી દઉં. અમારા ઘરે કોઈ નહીં કહેવાય. છેલ્લે તમને માને થાય તો તાળી ઉડાડી. આ બાપુ કહેતા હતા ને કે અમારા જમાઈ છે બીવે બીવે નહીં, બીવે એ બાવો એક જ કાપી હોય. અમારા ભાઈ આમ લાદી છોડે માટી એ કે સિમેન્ટ માની આપણે માટી છોડે ઘડીક આમ લાદી મૂકે, આમ આમ કરે એ કે આ બરાબર ફૂલ ન મળે, ઓલી પાછું આમ ફેરીને આમ મૂકે, આ બરાબર છે. તો એટલે માટે કડક ત્યાં બુસકે એટલે પાછું પાણી ચોરી વળી પાણી નાખે, વળી આમ નાખે તો થોડીક ઓછી થાય. લાકડા ચોપા વળી પાછી ન ફીટા 4-5 વખત સમજો લાદી કઈ સમજો. હા નાદી મને બ્રહ્માંડ ગઈ સોચી ધોકો લઈ સારાંગના બટકા બધી લાદી બે આંગળના ભૂકો કરીને ધડાધડી બોલી માંગ્યો. હું થયો આ બધું ગયો એ કે આ લાદી હતી જો આપણને કદી કે એ કાંઈ એમ હવે મારા ક્રોધની વાત કરતો, આ તો હરિની કૃપા થઈ ગઈ. આપણે આપણું કેવું જોયું ને નગરા ભાઈ સાંભળશે ઘરે જગ્યાએ તારું થઈ ગયું ને ક્યાંય એકો બતાવું કર્યું. આ તો હરિની કૃપા હોય છે એટલે બહુ વાંધો નથી. અમારું હાહર્યું છે ને આપણે દીકરીઓને વળાવી તો બધી કરિયાવર આપી. એમ અમારા ઘરના જયારે આવે તો એ સમયમાં ટીવી નો સાર ટીવી વ્હાઈટ ટીવી એમાં કઈ કામ ઓલું એન્ટેના બગડી જાય એટલે તમારી જણાનાથી બોલે અને હું આમ હરખું કરી જાય. એમ કે આમ ફેરવો ઘડીક બોલે કે આમ ફેરવો વળી પાછું ટીવી ઘડીક ફેરવો. આપણે કઈ ખબર તો પડે નહીં. એમાં 2-4 વખત થયું એટલે મારી સોટલી પ્રમાણ વળી ગઈ. મેં કીધું આ ટીવી હું ન હરખું થાય તાણે કે દેખો મારે કે બટન બધા ઉડીને હોપટ નીકળી જાય. ટીવી ની આર પાર ટીવી. આ ક્રોધ બહુ હારો નહીં બાપુ, આ થોડુંક આપણને લાગુ પડે. આ પરેશ બાપુ ફેર્યું સારું કર્યું, આ સુધારો કરી નાખો. નથી ફેરો એવું ઘણા કરતા. દાજમાં બળજર મળે મારો ઓલાને ત્યાં કહેવાય અતિ ક્રોધ એ મનુષ્યને બહુ નુકસાન પહોંચે. મનન તમને દરેક એટલે ક્રોધ કરવાથી આપણું ભજન પણ જતું રહે. આ બધું સમજાય પછી થોડું બંધ કરી. અને એ કૃપા એની જ વર્ષે. નકર ક્રોધ કરવો, થપાટ મારવી કે બાજુ એ અમારે કુમારદાદાને ખબર છે બધા, એ લાંબી વાર ન હોય. એમાં કઈ બોલવાનું હોય, પ્રવચન નું આપવાનું હોય. બાપુને પૂછો ને એ ખ્યાલ જ છે બાપુને. એટલે ભજન, સત્સંગ અને તીર્થયાત્રા મને તમને એ શીખવાડે છે. થોડો ઘણો જીવનમાં કાંઈ ના થાય તો થોડો ક્રોધ ઓછો કરી નાખે તોય કલ્યાણ થઈ જાય. ખાલી ક્રોધ એક ઓછો થઈ જાય ને જીવનમાં તોય ઘણું કલ્યાણ થાય. એટલે સંતભાઈ કીધું એવા દુરંદા ભેરા રે નો
બેસે એવા દુરંગા બે રંગ ઘડીએ ઘડીએ રંગ બદલતા માણસ હારે તો મિત્રતામાં વિચાર કરીને રાખો એ ક્યારેક તમને દગો દઈ દે. એક રંગ એક સૂત્ર છે ઘરમાં માન તમારા બધા માટે લાગુ પડે. એક રંગ પતિ પત્નીનો એક રંગ તો દોનો સંગ ભગવાન સુધી એક રંગ થઈ જાય તો પહોંચી જાય. પણ દો રંગ બેનો અલગ રંગ. એક રંગ દો સંગ પણ દો રંગ પછી દોનો તંગ. એ 60 વર્ષે વેળા નો થાય કાયમ